હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે છેલ્લી સંસદ અને તેની ધારાકીય કાર્યવાહી ટોપિક ભણી રહ્યા હતા અને એ ટોપિકની અંદર હવે આપણે આગળના પોઈન્ટ ઓફ વ્યૂમાં ડિસ્કશન કરવાની શરૂઆત કરીશું. જો તમે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ, તલાટી, સીસીઈ, જીપીએસસી, એસટીઆઈ, જીપીએસસી ક્લાસ 1 ની તૈયારી કરી રહ્યા હોય તો તમારું આવનારા જેટલી પણ પરીક્ષા છે એના માટે આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ડેઈલી સાંજે 6:30 વાગે તમારે મારી સાથે કનેક્ટ થઈ જવાનું છે. કોઈ પણ મિત્રો એ છે તે આમાં ડીલે કરવાનું થતું નથી. સંસદ અને તેની ધારાકીય કાર્ય વિશે આપણે વાત કરીએ. ભગવાન દર્શન કરીએ. જય નાગડા પસંદ કરતો જય શ્રી શ્યામ. મારું નામ હર્ષદ જૈન. 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને 6.5 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રિઝનિંગ, કોન્સ્ટિટ્યુશન, આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે. નીચે આપેલી એક્ઝામિનેશન ક્લિયર કરી છે. સુપર ક્લાસ 3 જીપીએસસી ની પરીક્ષા, બેંક પીઓની પરીક્ષા અને અન્ય પરીક્ષાઓ મેળવ્યું છે. સરળ પાઠશાલા એપ્લિકેશન આપ લોકોએ ડાઉનલોડ કરી લો, જ્યાં તમને ભાઈ કોઈ પણ પરીક્ષાની તૈયારી માટે તમામ પીડીએફ મળી જશે. કોર્સિસ, ફ્રી ટેસ્ટ, ફ્રી પીડીએફ બધું જ તમને ફ્રી ઓફ કોસ્ટ મળી રહે છે. તો તમે એનો ભરપૂરપણે લાભ લઈ શકો છો. સાથે અમારી એપ્લિકેશન ફેનકોલને ડાઉનલોડ કરો, જ્યાં અમે તમારા તમામ પ્રકારના મૂંઝવણ, ડાઉટ તમારા શોર્ટ આઉટ કરાવડ્યા છે. કોઈ આના માટે ચાર્જ અમે લેતા નથી. તો ભરપૂર પણ લાભ લો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે તૈયાર થઈ જવાનું. રોજે રોજ તમારે આવી જવાનું, રવિવાર સિવાય. ઓકે સાહેબ, છેલ્લે આપણે સભ્ય પદ છે એની ગેરલાયકાત ટોપિક પહોંચ્યા હતા, તો આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીએ. બરાબર, ચલો. અનિશ્ચિત કાળ સ્થગન આપણે વાત કરી ગયા, વિષયની વાત કરી ગયા, આપણે લેમડક સત્રની વાત કરી ગયા, સંસદીય વિશેષ અધિકારની વાત કરી ગયા. બરાબર, સામૂહિક વિશેષ અધિકાર, વ્યક્તિગત વિશેષ અધિકારની વાત આપણે કરી ગયા. રાઈટ, અને પછી આપણે કારોબારી પર સંસદનો નાણાકીય અંકુશ, તેની ઉપર આપણે આગળ વધવું છે. જ્યેષ્ઠ સંસદીય વિશેષ અધિકાર છે. યસ, વ્યક્તિગત વિશેષ કરીએ. હવે આપણે આગળ વાત કરીએ. જો કોઈ પણ સભ્ય સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત ન્યાયાધીશની કાર્ય પદ્ધતિની ટીકા કરી શકતો નથી. જો તે ન્યાયાધીશમાં હોદ્દા પરથી દૂર કરવા માટેની કાર્યવાહી સંસદમાં ચાલતી હોય તો કોઈ વાંધો નથી, પણ જો એમને એમ કરે તો પણ ભાઈ સંસદ સભ્ય છે એના પર સ્ટેપ લેવાઈ શકે છે. રાઈટ, કારોબારી પર સંસદનો નાણાકીય અંકુશ કઈ રીતે છે તો સમજીએ. સરકારી નાણાકીય વ્યવહાર જે છે ને એ બે બાબત પર આધારિત છે, મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ. સંસદની મંજૂરી વિના સરકાર જે છે કોઈ ઉઘરાવી શકે નહીં. જો સરકાર સંસદની મંજૂરી વિના કર ઉઘરાવે તો અદાલત દ્વારા તેને રદબાતલ મેળવી શકાય. મહેસૂલી આવક અંગેનો સંસદનો અંકુશ દર્શાવે છે. ભાઈ જુઓ, કેટલી સરસ બધાની વાત કરી છે કે ભાઈ સંસદનો નાણાકીય અંકુશ કઈ રીતે આપણે ધ્યાનમાં લેવાનું, તો આ રીતે આપણે ધ્યાનમાં લેવાનું રહેશે. ઠીક છે સાહેબ, થોડુંક આગળ વધીએ. કારોબાર પર સંસદનું નાણાકીય અંકુશ વિશે વાત કરીએ આપણે. ચાલો, સરકારી ખર્ચ મહદ અંશે ભારતીય સંચિત નિધિમાંથી થાય છે. ભાઈ જો બરાબર, અહીંયા ભારતીય સંચિત નિધિમાંથી, અને સંચિત નિધિમાંથી સરકાર સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકતી નથી. સંચિત નિધિમાંથી સરકાર સંસદની મંજૂરી વગર નાણાં ઉપાડી શકતી નથી. સંચિત નિધિમાંથી પણ નાણાં લેવા માટે વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવું પડે. સંસદની મંજૂરી મળવી જરૂરી છે. સરકાર દ્વારા સંસદ પાસે રજૂ કરવામાં આવેલા ખર્ચ બાબતની રકમની માંગણી અંદાજ સમિતિ વિમર્શ કરે પછી અમુક બિનજરૂરી ખર્ચા ઘટાડવા માટે સૂચન પણ કરે છે. કઈ સમિતિ? અંદાજ સમિતિ, જેને આપણે બજેટ સમિતિ પણ કહીએ છીએ. ઓકે, ચલો. સંચિત નિધિ વિશે આપણને સરસ મજાનું અહીંયા ક્લિયર થઈ ગયું. રાઈટ, ચલો નેક્સ્ટ વાત કરીએ છીએ આપણે. રાષ્ટ્રપતિ દ્વારા કેગના અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે, જેની ચકાસણી જાહેર હિસાબ સમિતિ દ્વારા કરવામાં આવે છે. સીએજી દ્વારા પણ સરકાર દ્વારા ભારતીય સંચિત નિધિમાંથી કરવામાં આવેલા ખર્ચની યોગ્યતાની ચકાસણી કરે છે. બરાબર, સીએજી પણ શું કરે ભાઈ? કેગ, કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, સરકાર દ્વારા ભારતીય સંચિત નિધિમાંથી કરવામાં આવેલા ખર્ચની યોગ્યતાની ચકાસણી પણ કરતો હોય છે. ઓકે, ચલો ઠીક છે. સભ્યની ગેરલાયકાતની વાત કરીએ. હવે 102(1) મુજબ સંસદ સભ્યની ગેરલાયકાતની વાત કરી છે. તો તે ભારત સરકાર કે અન્ય કોઈ રાજ્ય સરકાર હેઠળનું લાભનું પદ ધરાવતું હોય, પ્રોફિટ ઓફ ઓફિસ, બરાબર, ઓફિસ ઓફ પ્રોફિટ છે. જો તે દિવાળીઓ જાહેર થઈ ગયો હોય, જો તે ભારતનો નાગરિક ન રહ્યો હોય અથવા તો સ્વેચ્છાએ વિદેશી નાગરિકતા સ્વીકાર કરી કાઢ્યું હોય, સંસદ દ્વારા બનાવવામાં આવેલા કોઈ પણ નિયમ અનુસાર છે તે ભાઈ ગેરલાયક ઠરે તો એ ભાઈ ગેરલાયક કહેવાય. સંસદ સભ્ય છે ગેરલાયક કહેવાય. કોરમ અને મતદાન અનુચ્છેદ 100 મુજબ કરવામાં આવતું હોય છે. દરેક ગૃહની કાર્યવાહી માટે જોઈતા ઓછામાં ઓછો સભ્યોની હાજરી અથવા કુલ સભ્યોના 10મા ભાગના સભ્યોને કોરમ કહેવાય. બરાબર, 10% જે પાર્ટ છે કુલ સભ્યો છે એટલા હાજર રહેવા જોઈએ તો જ ગૃહની કાર્યવાહી ચાલુ થાય. સામાન્ય રીતે ગૃહની કુલ સંખ્યાની
સાદી બહુમતીથી ગૃહના કોઈ પણ પ્રશ્નનો નિકાલ થશે, પરંતુ કેટલાક સંજોગોમાં વિશેષ બહુમતી જોવાશે. બરાબર. 101 નંબરના અનુચ્છેદ મુજબ બેઠકો ખાલી કરવા અંગેની જોગવાઈ છે. રાઈટ. થોડુંક આપણે આગળ વધીએ આની અંદર. ગેરહાજરી. ગેરહાજરી પોઈન્ટ ઓફ વ્યૂ શું કહે છે? સંસદ સભ્ય સતત 60 દિવસ સુધી સભાપતિની પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહે તો ગૃહમાં તેમની બેઠક ખાલી જાહેર કરી શકાય છે. 60 દિવસની ગણતરીમાં ભાઈ ગૃહ સતત 4 દિવસથી વધુ સમય સુધી સ્થગિત રખાયેલ હોય તો તે સમયગાળાની આ બાબતે ધ્યાનમાં લેવામાં આવતો નથી. મતલબ કન્ટિન્યુઅસ 4 ડેઝ સ્થગિત હોય, 4 ડેઝ કામ ચાલ્યું ન હોય સંસદની અંદર, તેની 60 દિવસમાં કાઉન્ટિંગ ના કરાય. બરાબર. યસ. તો આ ગેરહાજરી વિશેનો જે આપણે વાત કરી ગયા અધિકાર વિશેની. હવે બેવડું સભ્યપદ શું કહે છે? લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ કોઈ વ્યક્તિ એક જ સાથે સંસદના બંને ગૃહમાં સભ્ય બની શકે. જે વ્યક્તિ સંસદના બંને ગૃહમાં ચૂંટાય તો તેને 10 જ દિવસની અંદર, કેટલા દિવસમાં? 10 જ દિવસની અંદર ચૂંટણી પંચના સચિવને જાણ કરવાનું રહેશે કે તે કયા ગૃહમાં સભ્ય તરીકે રહેવા ઈચ્છે છે. એવી સૂચના આપવા પર 10 દિવસ પછી રાજ્યસભાનું સભ્ય પદ છે તે રદ થઈ જશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાજ્યસભાનું સભ્ય પદ છે તે ભાઈ રદ થઈ શકે છે. રાઈટ. તમે ધ્યાનમાં રાખજો આ વસ્તુને. સંસદ તથા કોઈ પણ રાજ્ય વિધાન મંડળ બંને માટે ચૂંટાવાથી ખાલી થતું પદ. તો કોઈ પણ વ્યક્તિ છે એક જ સાથે સંસદના કોઈ ગૃહ અને રાજ્યના વિધાન મંડળ એમ બંનેના સભ્ય તરીકે ચૂંટાય તો ભાઈ 14 દિવસની અંદર, 14 દિવસની અંદર રાજ્ય વિધાન મંડળની બેઠકનો ત્યાગ કરવો પડે. જો તેમ ન કરે તો સંસદની બેઠક રદ થઈ જાય છે. બહુ સરસ વાત કરી છે એરિયા. બંને પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ સરસ છે, ધ્યાનમાં રાખજો તમારે અહીંયા. ઓકે. ખરડા પોઈન્ટ ઓફ વ્યૂ ની વાત કરીએ આપણે. ખરડા. સંસદીય શાસન પ્રણાલીમાં કાયદા નિર્માણ કાર્ય જે છે એ સંસદને આધીન હોય છે અને રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકૃત થયેલો ખરડો એ જ કાયદો બને છે. ભારતીય સંસદ કાયદા ઘડવાનું કાર્ય કરે છે. નાણાં ખરડા સિવાયના સાદા ખરડાને અનુચ્છેદ 107 મુજબ કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. કોઈ પણ ગૃહમાં. ખરડાના 2 પ્રકાર હોય છે, એક તો સરકારી ખરડો અને બીજો હોય છે બિન સરકારી ખરડો. આ 2 ખરડા તમારે આપણી સાથે ભણવાના આવશે. ચાલો ભાઈ વાત કરીએ. સંઘ સરકારના કોઈ મંત્રી દ્વારા દાખલ થયેલ ખરડો જે સરકારી ખરડો કહેવાય. સમજ જઈએ. જ્યારે મંત્રી સિવાયના અન્ય સંસદ સભ્યો દ્વારા રજૂ થતા ખરડાને બિન સરકારી ખરડા કહેવાય. સરકારી ખરડો સંસદના જે તે વિભાગના મંત્રી દ્વારા રજૂ કરવામાં આવે, સરકારી ખરડો. એટલે ગેર સરકારી ખરડો જે સંસદના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ કરવામાં આવતો હોય છે. બરાબર. ચલો તો આપણે નેક્સ્ટ ક્લાસમાં ચર્ચા કરી સંસદમાં રજૂ થતા વિષય વસ્તુના આધારે ખરડા કે વિધેયક કેટલા પ્રકારના? 4 પ્રકારના હોય. સાદા ખરડા, નાના ખરડા, નાણાકીય ખરડા, બંધારણીય સુધારા ખરડો. આની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરીશું. આઈ હોપ તમને બધાને આટલું સુધી ક્લિયર હશે એવી આશા રાખું છું અને આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત. ટેક કેર, બાય. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. જય શ્રી શ્યામ. વધુ મિત્રો સુધી શેર કરો. આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આપણી એપ્લિકેશન સરળ પાઠશાલા પેનકુલ એપ્લિકેશન અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. જય શ્રી શ્યામ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં.